છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરમાં જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો। જો કે ગત રોજથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ રવિવારની સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। મેઘરાજાએ વિરામ લેતા ઉકળતા અને બફારાનો અનુભવ થઈ રહ્યો હતો। જો કે શનિવારની સમી સાંજના સમયથી વાતાવરણમાં પલટો આવતા કાળા દિમાગ વાદળોની ફૌજ સાથે રાત્રિથી મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં રવિવારની સવારના 6 કલાકથી બપોરના 12 કલાક સુધીમાં જંબુસરને બાદ કરતા તમામ 8 તાલુકામાં વત્તા ઓછા અંશે વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ નેત્રંગમાં 41 મીમી તો આમોદમાં 1 મીમી વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકાઓમાં પૈકી વાગરામાં 3 મીમી, ભરૂચમાં 7 મીમી, ઝઘડિયામાં 4 મીમી, અંકલેશ્વરમાં 13 મીમી, હાંસોટમાં 25 મીમી અને વાલિયામાં 27 મીમી વરસાદ નોંધાયો હતો। લાંબા વિરામ બાદ વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હવામાન વિભાગ દ્વારા જુલાઈ મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તે મુજબ વરસાદી માહોલ જામી રહ્યો છે અને આવનારા સમયમાં પણ વરસાદ વરસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે।